નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના યુવાનો દ્વારા હજારો ફૂલો અલગ અલગ રાજ્યોમાંથી આજે અયોધ્યા પહોંચી ચૂક્યા છે। તમામ યુવાનો 550થી પણ વધારે યુવાનો સતત મહેનત કરી રહ્યા છે, તો વડોદરાને સૌથી મોટું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। વડોદરાના યુવાનો દ્વારા મોકલેલા ફૂલોથી અયોધ્યા મંદિર ઉપર અભિષેક ફૂલોનો કરવામાં આવશે, તો નવા મંદિરને ફૂલોથી હેલિકોપ્ટરના માધ્યમથી અયોધ્યા મંદિર પર વરસાવવામાં આવશે અને તમામ ફૂલ વડોદરાના જે કોઈ લોકોએ પણ આપ્યા છે તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। તો આવા ક્ષણમાં આવા આખરે પ્રતીક્ષા કરી રહ્યા છે, ત્યારે આટલું મોટું સૌભાગ્ય વડોદરાને મળ્યું છે અને તે બદલ વડોદરાના તમામ લોકોએ ગર્વ અનુભવ્યો છે। जय श्री राम। वडोदराना युवानो 550 युवानो वडोदरा नगरीथी गुजरातथी अयोध्या आया छे। 25,000 किलो 30,000 किलो फूल एकत्र करीने आखी अयोध्या नगरीने त्यारे फूलोथी सजाई रह्या छे, त्यारे एनाथी सौथी मोटुं सौभाग्य वडोदराने मळ्युं छे। आजे अमे आ फूलोनी પાંદડીઓ દ્વારા अयोध्या मंदिरने फूलोथी अभिषेक करवाना छे हेलिकॉप्टरना माध्यमथी। अत्यारे તમામ फूल हेलिकॉप्टर पहोंची रह्या छे અને हेलिकॉप्टरथी मंदिर पर फूलोनो अभिषेक थवानो छे। आजे पण थवानो छे, काले पण थवानो छे ने परम दिवस पण थवानो छे। 3 દિવસ सतत फूलोनी वर्षा करवानो, फूलोनो अभिषेक करवानो सौभाग्य वडोदरा शहेरने मळ्युं छे અને जे कोई लोकोए आमां मदद करी छे तमामनो अमे दिलथी आभार मानीए छीए। साथे आ माड़ी समाजना जे युवानो छे ए पण अमारी साथे अहींया आवीने ए पण मेहनतथी तनतोड તમામે તમામ 550 યુવાન દિવસ રાત મહેનત કરીને આટલી ઠંડીમાં પણ કામ કરીને આખી અયોધ્યા નગરીને સજાઈ રહ્યા છે। આ આખા વડોદરા શહેરનું ગર્વ છે। વડોદરાના એક નાગરિકને આ બાબત પર ગર્વ થવી જોઈએ અને આ હિમવર્ષા અરે આ ફૂલની જે વર્ષા થઈ રહી છે એ પ્રશાસને અમને આ તક આપી તે બદલ અમે અયોધ્યાના પ્રશાસનનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। જય શ્રી રામ।